નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારી YouTube ચેનલની અંદર. ધોરણ 10 ની અંદર ગણિત વિષયમાં ચેપ્ટર 5 સમાંતર શ્રેણી અને સ્વાધ્યાય સોલ્યુશન જોઈએ છીએ. અગાઉ બીજા વિડીયોઝ પણ ઘણા બધા મુકાઈ ગયા છે. અલગ અલગ દાખલાઓની રીત આપણે જોઈએ છીએ કે કઈ રીતે દાખલાઓ ગણી શકાય, જેથી કરીને આવનારી પરીક્ષા માટે એ ખૂબ જ ઉપયોગી થાય. જો દાખલાની રીત વ્યવસ્થિત આવડતી હશે તો કોઈ પણ દાખલો છે આપણે પૂછશે પરીક્ષામાં તો આપણે વ્યવસ્થિત રીતે ગણી શકીએ. આજે એમાં વિભાગ સી સ્વાધ્યાય પોથીની અંદર આવે છે. એમના દરેક દાખલાઓનું સોલ્યુશન આપણે કરવાના છીએ. તો કઈ રીતે દાખલાઓ ગણી શકીએ, અલગ અલગ પદ્ધતિ છે, જોઈ લેજો બરાબર ને. રીત યાદ રાખજો જેથી કરીને પરીક્ષામાં તમને એ ઉપયોગી થાય. આવા ઘણા બધા વિડીયોઝ મુકાઈ ગયા છે. જોવા હોય તો ઉપર વિડીયો સેક્શનની બાજુમાં પ્લેલિસ્ટમાં જજો. પ્લેલિસ્ટમાં નીચે જશો ત્યાં તમને ધોરણ 10 નું લગતી પ્લેલિસ્ટ છે, જેમાં સ્વાધ્યાય પોથીના સ્વાધ્યાયને લગતા મોસ્ટ ટાઈમ પ્રશ્ન જવાબ વાળા વિડીયો મુકાઈ ગયા છે, અલગ અલગ ચેપ્ટર વાઇઝ બરાબર, જુદા જુદા વિષયના છે. એ પણ તમને ઉપયોગી થાય. તો આજે આપણે એમાં વિભાગ સી આધારિત જે દાખલાઓ છે જોવાના છે કે નીચેના પ્રશ્નોના માગ્યા પ્રમાણે ગણતરી કરી જવાબ આપો. જેમાં પહેલો દાખલો જોઈએ કે 3 અંકની ઘન સંખ્યાઓમાં એવી કેટલી સંખ્યાઓ છે જેને 7 વડે ભાગવાથી શેષ 3 રહે. તો આપણે જવાબ લખી શકીએ કે 3 અંકની ઘન સંખ્યાઓ છે, એમાં શરૂઆત કરીએ તો 100 થી શરૂઆત થાય. 100, 101, 102 એવી રીતના 3 અંક છેલ્લા ક્યાં આવે તો કે 999. એમાં 7 વડે પહેલા તો ભાગીએ અને શેષ 3 રહીએ તેવી સંખ્યા મેળવવી પડશે. તો 7 વડે ભાગીએ 101 ને બરાબર. તો 7 વડે ભાગીએ તો 27, 49 પેલા તો 7 1 7 બરાબર. પેલું તો એ હાલશે એટલે ભાગ ના ચાલે. તો શું કરવાનું અહીંયા? 7 1 7. હવે એવી રીતે તમે 98 ને જે ભાગાકાર કરો બરાબર, 98 ભાગ્યા 7, તો બાકીના જે છે તો ભાગાકાર કરીએ એમાં કે 7 વડે ભાગીએ 101, 7 1 7 બરાબર. 10 માંથી 7 જાય તો 3 વધે એટલે 31 નીચે થયા. 31 માં પાછા ભાગ ચાલે તો 7 4 28 એટલે 31 માંથી 28 જાય એટલે 3 વધે એટલે 3 શેષ બાકી વધી એટલે 101 થી ચાલુ થાય છે શ્રેણી. એમાં 7 7 ઉમેરતા જાય, બધામાં 3 3 શેષ વધશે બરાબર ને. તેથી શ્રેણી શું મળશે? 101, 108, 115 ને 997. હવે એમાં પહેલું પદ હોય અને પ્રથમ પદ એ કહીએ તો a બરાબર 101. પછી સામાન્ય તફાવત d બરાબર 108 માંથી 101 જાય એટલે d બરાબર 7 મળી જાય. અને છેલ્લું પદ an છે એ 997 મળે, જેની અંદર 3 શેષ વધે બરાબર. તો an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d પ્રમાણ કરીએ તો an ની જગ્યાએ 997, એના બરાબર a ની જગ્યાએ 101 વત્તા n માઇનસ 1 ઇન્ટુ d ની જગ્યાએ 7. 997 બરાબર 101 વત્તા 7 n માઇનસ 7. તો 997 માઇનસ 101 કરીએ તો 896. 7 આ બાજુ હશે એટલે પ્લસ 7, એના બરાબર 7n. તો 7n બરાબર 903. તો n બરાબર 907 ના છેદમાં 903 ના છેદમાં 7 એટલે n બરાબર કેટલો મળશે જવાબમાં? 129. રેડી. એ રીતે તમને n ની સંખ્યા મળી જાય. તો કે 7 વડે ભાગવાથી શેષ 3 રહે, એમાં કેટલા પદ છે તો કે 129 પદ છે. બીજો દાખલો છે કે જો કોઈ સમાંતર શ્રેણીનું 9મું પદ શૂન્ય હોય તો સાબિત કરો કે તેનું 9મું પદ તેના 19ના પદથી બમણું છે. તો 9મું પદ શૂન્ય છે એટલે a9 બરાબર 0 લખી શકીએ. તેથી a પ્લસ 9 માઇનસ 1 એટલે 8. a પ્લસ 8d બરાબર 0 સમીકરણ 1 કહીએ. બીજું આગળ શું કીધું કે 29મું પદ તેના 19ના પદથી બમણું છે. તો એ 29 બરાબર 2 ગુણ્યા એ 19. એ 29 ને a પ્લસ 28d બરાબર 2 કૌંસમાં એ 19 ને a પ્લસ 18d લખી શકીએ. તો a પ્લસ 28d બરાબર ગુણાકાર કરીએ તો 2a પ્લસ 36d. એ બાજુ લઈએ તો a માઇનસ 2a બરાબર 36d ને આ બાજુ 28d લઈએ તો માઇનસ 28d. એ માંથી 2a જાય તો માઇનસ a વધશે, એના બરાબર 36 માંથી 28 છે એટલે 8d. a બરાબર માઇનસ 8d થયું. હવે a બરાબર માઇનસ 8d છે એના તો કે એ સમીકરણ 1 ની અંદર a બરાબર માઇનસ 8d મૂકતા a પ્લસ 8d છે એમાં એની જગ્યાએ માઇનસ 8d મૂકી દો તો
તો -hd + hd એટલે આ બે કેન્સલ થઈ જાય એટલે 0 આવે. તો ડાબા બરાબર જબા થઈ જાય છે એટલે કે 0 આવે છે. એટલે મતલબ શું કે 29મું પદ તેના 19ના પદથી બમણું છે સાબિત થાય છે. ત્રીજો દાખલો છે એમાં 2 અને 100 વચ્ચે રહેલા 3ના અયુગ્મ ગુણિતોની સંખ્યા શોધવાની છે. તો 2 અને 100 વચ્ચે રહેલા 3ના અયુગ્મ ગુણિતોની સંખ્યામાં યુગ્મ ગણવાના નથી. પહેલી વાત તો યુગ્મ કાઢી નાખીએ તો 3, 9, 15 અને છેલ્લું 99 એ રીતની શ્રેણી મળશે, જેમાં a બરાબર 3 થાય, d બરાબર 9 - 3 એટલે d બરાબર 6 મળશે અને a અને છેલ્લું પદ 99 થશે. સૂત્રમાં મુખ્ય n બરાબર a + n - 1 * d માં 99 બરાબર 3 ની જગ્યાએ a બરાબર 3 છે અને વત્તા n - 1 * d ની જગ્યાએ 6 મૂકવાના. 99 બરાબર 3 વત્તા 6n - 6, 99 બરાબર 6n - 3, તો 99 આ બાજુ આવશે +3 એના બરાબર 6n, 6n બરાબર 102, n બરાબર 102 ભાગ્યા 6 એટલે n બરાબર કેટલા મળે? 17, 17 × 6 = 102. આમ 2 અને 100 વચ્ચે રહેલા 3ના અયુગ્મ ગુણિતોની સંખ્યા કેટલી છે? જવાબમાં 17 છે. બરાબર. ચાલો ત્યાર પછી ચોથો દાખલો છે કે એક સમાંતર શ્રેણીના 5મા અને 7મા પદનો સરવાળો 52 છે તથા તેનું 10મું પદ 46 છે. સમાંતર શ્રેણીનો સામાન્ય તફાવત શોધવાનો છે. તો 5મું અને 7મું પદની વાત કરીએ તો a5 + a7 બરાબર 52, એ બેનો સરવાળો કેટલો છે? 52 છે. a5 ને આવી રીતે લખી શકીએ a5 બરાબર a + 4d અને a7 ને આવી રીતે લખી શકીએ a + 6d. રેડી. હવે તો કે a + 4d + a + 6d બેનો સરવાળો કેટલો છે? 52 છે. બરાબર. a5 ને a7 ની કિંમત અહીં મૂકી એને બરાબર 52 થઈ ગયું. a + a એટલે 2a અને 4 + 6 એટલે +10d બરાબર 52. a + 5d બે વડે ભાંગી નાખીએ તો a + 5d બરાબર 26. આ સમીકરણ 1. હવે 10મું પદ 46 છે એમ પણ કીધું છે તો a10 બરાબર 46 લખીએ. a10 એટલે a + 9d બરાબર 46. સમીકરણ બીજું. આ સમીકરણ 1 ને સમીકરણ 2 નો ઉકેલ મેળવીએ તો a + 5d બરાબર 26 પહેલું સમીકરણ છે અને a + 9d બરાબર 46 બીજું સમીકરણ છે. ત્રણેયમાં માઇનસ થઈ જશે. બરાબર. લોકની રીતે. તો અહીંયા a કેન્સલ થઈ જાય, 5 - 9 એટલે -4d, 26 માંથી 46 છે એટલે -20 એટલે 20. તો 2 એક વાર માઇનસ છે એટલે 2 એક વાર પ્લસ થઈ જાય, 4d બરાબર 20, તો d બરાબર 20/4 એટલે d બરાબર 5, 5 × 4 = 20 છેદ ઉડી જશે. તેથી સામાન્ય તફાવત કેટલો છે? 5 છે. બરાબર. જવાબમાં સામાન્ય તફાવત કેટલો આવશે? 5. પાંચમો દાખલો છે કે એક સમાંતર શ્રેણીનું ત્રીજું પદ 7 છે અને 7મું પદ ત્રીજા પદના 3 ગણાથી 2 વધુ છે. આ શ્રેણીનું 20મું પદ શોધો અને તેમજ તેનું nમું પદ an પણ શોધવાનું છે. તો ત્રીજું પદ 7 છે એટલે a3 બરાબર 7 એટલે a + 2d બરાબર 7 લખી શકીએ. હવે આગળ શું કીધું હતું કે 7મું પદ ત્રીજા પદના 3 ગણાથી 2 વધુ છે. તો a7 = 3 ગણાથી 2 વધુ એટલે 3a3 + 2. હવે ત્રીજા પદના 3 ગણા એટલે 3a3 + 2, 2 વધારે છે. a7 ને કેમ લખીએ તો કે a + 6d એના બરાબર 3 કૌંસમાં a3 નું શું લખી શકીએ? a + 2d લખી શકીએ +2. a + 6d એમનેમ છે એના બરાબર અહીંયા 3 વડે ગુણાકાર કરીએ તો 3a + 6d થાય +2. 6d 6d સામસામે કેન્સલ થાય. આ 3 આ બાજુ હશે એટલે a - 3a એના બરાબર 2. તો -2a બરાબર 2 તો a બરાબર શું થાય? 2/2 એટલે a બરાબર -7. હવે a + 2d બરાબર 7 છે. બરાબર. આપણે અહીંયા જોયું a + 2d બરાબર 7 છે ને, એમાં શું કરીએ તો કે આ સમીકરણની અંદર કિંમત મૂકી દઈએ એની. a બરાબર -1 મૂકી દઈએ તો -1 + 2d બરાબર 7, તો 2d બરાબર શું થાય? 7 + 1 એટલે 2d બરાબર 8. હવે તો કે 20મું પદ આપણે જોઈએ. 2d બરાબર 8 તો d કેટલો મળી ગયો તમને? d તમને મળ્યો 4. હવે 20મું પદ છે એ આપણે કીધું કે શોધવાનું છે તો a20 બરાબર a + 19d લખી શકીએ. તો a20 બરાબર a ની જગ્યાએ આપણે કિંમત મૂકીએ તો a ની કિંમત છે -1 + 19, d ની કિંમત 4 મૂકીએ તો -1 + 19 = 4 = 76. તો 76 માંથી 1 જાય એટલે 75, તો a20 કેટલા થાય? 75. તેનું nમું પદ મેળવવાનું તો an બરાબર a + n - 1 * d માં a ની કિંમત -1 n - 1 * d ની કિંમત 4 મૂકીએ. -1 +4n અને વચ્ચે વચ્ચે ઓછા 4, તો an કેટલો મળશે? 4n - 5. જવાબ શું મળશે n નો? બરાબર. nમું પદ an 4n - 5 જવાબ મળશે.
ત્યાર પછી છઠ્ઠો દાખલો છે કે સમાંતર શ્રેણીના પ્રથમ n પદોનો સરવાળો Sn દ્વારા દર્શાવાય છે તો સાબિત કરો કે S12 બરાબર 3 કૌંસમાં S8 માઇનસ S4 તો Sn બરાબર n/2 a પ્લસ l સૂત્ર છે જે સમાંતર શ્રેણીના પ્રથમ n પદોનો સરવાળો છે તો S12 બરાબર 12/2 a પ્લસ l એના બરાબર 6 કૌંસમાં a પ્લસ l એટલે S12 બરાબર a પ્લસ l એ સમીકરણ પહેલું કહી દઈએ હવે આ જે હતું S12 ની કિંમત મળી એ જ રીતના 3 કૌંસમાં S8 માઇનસ S4 નું મેળવીએ તો 3 કૌંસમાં S8 ની કિંમત 8/2 a પ્લસ l માઇનસ S4 ની 4/2 a પ્લસ l હવે છેદ ઉડી જશે 3 કૌંસમાં 4 2 8 બરાબર ત્યારે 4 વધશે ઉપર કૌંસમાં a પ્લસ l એમ રહેશે માઇનસ અહીંયા 2 2 4 છેદ ઉડશે એટલે 2 કૌંસમાં a પ્લસ l 4 માંથી 2 જાય તો 2 વધે તો 3 કૌંસમાં 2 a પ્લસ l ને 3 અરે 2 નો ગુણાકાર કરીએ તો 3 2 6 કૌંસમાં a પ્લસ l રહેશે તો પહેલાના બીજા સમીકરણમાં તમે જો કિંમત 2 ની સરખી મળી તેથી સમીકરણ 1 અને 2 પરથી બંનેની કિંમત સરખી છે તેથી સાબિત થાય છે S12 બરાબર 3 કૌંસમાં S6 S8 માઇનસ S4 અને ડાબી બાજુ કે અને જમણી બાજુ કે ડાબા બરાબર જબા બે બાજુ સરખું થાય છે જે સાબિત થાય છે એમ તમે કહી શકો સાતમો દાખલો છે કે બે સમાંતર શ્રેણીઓના પ્રથમ n પદોનો સરવાળો નો ગુણોત્તર આપ્યો છે 7n + 1 જેમ 4n + 27 છે તે શ્રેણીના m પદોનો ગુણોત્તર શોધવાનો છે તો બે સમાંતર શ્રેણીના પ્રથમ n પદોનો સરવાળાનો ગુણોત્તર તો Sn છેદમાં Sn ડેશ બરાબર 7n + 1 છેદમાં 4n + 27 તો Sn માં n/2 કૌંસમાં 2a + n-1 * d અને છેદમાં Sn ડેશ માં n/2 કૌંસમાં 2 કેપિટલ A વત્તા n-1 * કેપિટલ D એના બરાબર 7n + 1/4n + 27 n/2 ઉપર નીચે કેન્સલ થાય એટલે 2a + n-1 * d upon 2a + n-1 * d અહીં a અને d કેપિટલ એના બરાબર 7n + 1/4n + 27 હવે n બરાબર 2m-1 છે એ કિંમત લેવાની છે આપણે હવે n ની જગ્યાએ આપણે 2m-1 બંને બાજુ ઉમેરીએ તો 2a વત્તા n ની જગ્યાએ 2m-1 - 1 * d છેદમાં 2a કેપિટલ પ્લસ n ની જગ્યાએ 2m-1 - 1 કેપિટલ D બરાબર 7 n ની જગ્યાએ શું મૂકશું 2m-1 વત્તા 1 છેદમાં 4n n ની જગ્યાએ 2m-1 + 27 તો 2a પ્લસ અહીં થશે 2m-2 * d છેદમાં 2a પ્લસ 2m-2 * d ના બરાબર તો અહીંયા કેટલા થાય 14m-7 વત્તા 1 છેદમાં અહીંયા 8m-4 વત્તા 27 તો 2a પ્લસ 2 કોમન કાઢીએ તો m-1 * d છેદમાં 2a પ્લસ 2 કોમન કાઢીએ તો m-1 * કેપિટલ D એના બરાબર 14m -7 વત્તા 1 એટલે -6 અને છેદમાં 8m 27 - 4 એટલે +23 2 કોમન કાઢીએ કૌંસમાં a + m-1 * d છેદમાં 2 કોમન કાઢીએ તો a + m-1 * કેપિટલ D 2 ઉપર નીચે કેન્સલ થશે એના બરાબર 14m - 6 છેદમાં 8m + 23 તેથી m પદોનો ગુણોત્તર શું કહી શકીએ a + m-1 * d છેદમાં કેપિટલ A વત્તા m-1 * કેપિટલ D એના બરાબર 14m - 6 છેદમાં 8m + 23 એ જવાબ સાબિત થાય છે એ જ રીતે આઠમો દાખલો જોઈએ કે એક વ્યક્તિ છે એ 3250 રૂપિયા માસિક હપ્તામાં ચૂકવે છે તેણે પહેલા મહિને 20 રૂપિયા ચૂકવ્યા અને ત્યારબાદ દરેક મહિને ચૂકવણીમાં 15 રૂપિયાનો વધારો કરે છે તો તે વ્યક્તિને કુલ ચૂકવણી કરતા કેટલો સમય લાગશે તો જવાબ લખી શકે કે પહેલા હપ્તામાં ચૂકવતી રકમ છે 20 રૂપિયા છે બીજા હપ્તામાં ચૂકવતી રકમ છે 20 + 15 રૂપિયા એટલે 35 રૂપિયા ત્રીજા હપ્તામાં ચૂકવતી રકમ છે 35 + 15 એટલે 50 રૂપિયા 15 નો શું થાય વધારો થતો જાય આમ તે વ્યક્તિ દ્વારા માસિક હપ્તામાં ચૂકવતી રકમ રૂપિયામાં નીચે પ્રમાણેની સમાંતર શ્રેણીમાં બને છે તો 20 35 50 એવી રીતની સમાંતર શ્રેણી બને આ સમાંતર શ્રેણી માટે પ્રથમ પદ a બરાબર 20 સામાન્ય તફાવત d બરાબર 35 માંથી 20 છે તો d બરાબર 15 મળે અને n પદોનો સરવાળો Sn બરાબર કુલ કેટલો છે 3250 એ કુલ દેવું છે તેથી Sn નું સૂત્ર ખ્યાલ છે આપણે Sn બરાબર n/2 કૌંસમાં 2a + n-1 * d Sn બરાબર 3250 મૂકીએ એના બરાબર n/2 કૌંસમાં 2 * a એની જગ્યાએ 20 વત્તા n-1 * d ની જગ્યાએ 15
તો 3220 અહીંયા 2 છે સામે ગુણાકારમાં જાય ગુણ્યા 2 બરાબર n કૌંસમાં 20 2 40 વત્તા અહીંયા ગુણાકાર કરીએ તો 15n - 15 3250 ગુણ્યા 2 એટલે 6500 એના બરાબર n કૌંસમાં 15n આગળ લઈ લઈએ 40 માંથી 15 જાય તો 25 તો 15n વત્તા 25 વધે હવે 6500 એના બરાબર અહીંયા થાય ગુણાકાર 15n નો વર્ગ વત્તા 25n તો અહીંયા 15n નો વર્ગ વત્તા 25n અહીંયા આ બાજુ આવશે એ માઈનસ થાય -6500 બરાબર 0 હવે 5 વડે ભાગાકાર કરીએ તો 3 5 15 એટલે 3n નો વર્ગ 55 25 એટલે વત્તા 5n અને -13 5 65 એટલે -1300 બરાબર 0 5 વડે ભાગાકાર કર્યો તો 3n નો વર્ગ બરાબર 65 ગુણ્યા 60 એટલે 1300 તો વત્તા 65n -60n -1300 બરાબર 0 બે ને જોડી બનાવ્યો તો આમાંથી કોમન નીકળી n કૌંસમાં 3n વત્તા 65 અને આમાં -20 કોમન નીકળે એટલે કૌંસમાં 3n વત્તા 65 એના બરાબર 0 તો 3n વત્તા 65 એના બરાબર 0 અથવા તો n - 20 એના બરાબર 0 તો અહીંયા તમે જુઓ 3n બરાબર -65 થાય તો n બરાબર -65 ના છેદમાં 3 અથવા તો n બરાબર શું મળે 20 મળે પરંતુ n છે એ પ્રાકૃતિક સંખ્યાનો ગણ છે n belongs to n હોવાથી બરાબર કેપિટલ n હોવાથી n બરાબર -65 ના છેદમાં 3 એટલે કે ઋણ શક્ય નથી એટલે n બરાબર 20 જે પ્લસ છે એ શક્ય છે આમ તે વ્યક્તિનું દેવું ચૂકતે કરતા 20 મહિનાનો સમય લાગશે કેટલા મહિના સમય લાગશે 20 મહિનાનો સમય લાગશે ત્યાર પછી હવે નવમો દાખલો જોઈએ એક સમાંતર શ્રેણીનું 12મું પદ છે એ -13 છે તથા તેના પ્રથમ 4 પદોનો સરવાળો 24 છે આ શ્રેણીના પ્રથમ 10 પદોનો સરવાળો શોધવાનો જવાબ લખી શકીએ કે 12મું પદ -13 છે એટલે a12 બરાબર a plus 12 - 1 એટલે 11d થાય તેથી a plus 11d બરાબર -13 આપણે આપ્યો ને 12મું પદ -13 એટલે એ મૂકી દીધું 2 વડે ગુણીએ તો 2a વત્તા 22d બરાબર -26 થાય 13 2 26 સમીકરણ પહેલું કહીએ હવે પ્રથમ 4 પદોનો સરવાળો આપણે કેટલો કીધો 24 છે તો sn બરાબર n/2 2a plus n - 1 into d એમાં s4 મૂકીએ બરાબર 4 પદોનો સરવાળો એટલે ચોથું પદ s4 બરાબર 4/2 n ની જગ્યાએ 4 મૂકવાના કૌંસમાં 2a plus n ની જગ્યાએ 4 - 1 into d તો 24 બરાબર 2 2 4 છેદ ઉડી જાય અને કૌંસમાં 2a plus તો 4 માંથી 1 જાય તો 3d 24 ભાગ્યા 2 થશે અહીંયા તો 24 ભાગ્યા 2 બરાબર 2a plus 3d એટલે 2a plus 3d બરાબર 12 સમીકરણ નંબર 2 થાય બરાબર બે સમીકરણનો ઉકેલ લેવાનો તો સમીકરણ 1 અને 2 નો ઉકેલ મેળવતા 2a plus 22d બરાબર -26 છે અને 2a plus 3d બરાબર 12 છે બે ત્રણે માઈનસ થશે 2a 2a કેન્સલ થાય 22 માંથી 3 જાય તો 19d ને બરાબર 26 ને 12 બે માઈનસ છે બેનો સરવાળો કરીએ તો -38 હવે d બરાબર શું થાય -38 ના છેદમાં 19 થશે તો 19 2 38 એટલે d બરાબર -2 થશે સમીકરણ 1 માં d બરાબર -2 ની કિંમત મૂકીએ તો a વત્તા 11d બરાબર -13 સમીકરણ હતું એમાં d ની જગ્યાએ -2 મૂકવાના તો a વત્તા 11 ગુણ્યા d ની જગ્યાએ -2 એના બરાબર -13 તો a વત્તે ઓછા ઓછા તો 11 2 22 તો a બરાબર a - 22 બરાબર -13 તેથી a બરાબર શું થાય -13 અને આ બાજુ આવશે +22 22 માંથી 13 જાય તો 9 તો a બરાબર 9 મળ્યા પ્રથમ 10 પદોનો સરવાળો એ 10 થશે એના બરાબર 10 ભાગ્યા 2 કૌંસમાં 2 into એ કેટલા છે 9 મળ્યા આપણે a ની કિંમત 9 મળી વત્તા 10 - 1 એની જગ્યાએ 10 મૂક્યા 10 - 1 અને d ની જગ્યાએ -2 મૂક્યા એના બરાબર 5 2 10 છેદ ઉડી જાય બરાબર અહીંયા 5 2 10 છેદ ઉડી જશે તો કૌંસમાં વધશે 9 2 18 વત્તા 10 માંથી 1 એટલે 9 ગુણ્યા -2 એના બરાબર 5 એમનો 12 છે અહીંયા 18 અને 9 2 18 પર માઈનસ થશે પ્લસ માઈનસ એટલે -18 18 માંથી 18 જાય તો 0 તો 5 ગુણ્યા 0 એટલે 0 તેથી s 10 કેટલો મળ્યો તમને 0 મળ્યો એનો મતલબ શું થયું કે 10મું પદ છે એ શૂન્ય છે આપણે એ જ મેળવવાનું કીધું હતું કે પ્રથમ 10 પદોનો સરવાળો મેળવવાનો છે તો s 10 બરાબર 10 પદોનો સરવાળો કેટલો મળે છે શૂન્ય મળે છે 10મો દાખલો છે કાર્તિકેય 1,18,000 રૂપિયાની લોન ભરપાઈ માસિક હપ્તામાં કરે છે તે પ્રથમ હપ્તો 1,000 રૂપિયાનો ભરે છે અને ત્યારબાદ દરેક મહિને હપ્તાની રકમમાં 100 રૂપિયાનો વધારો કરે છે
30મા હપ્તામાં તે કેટલી રકમ ચૂકવશે? 30મા હપ્તાની ચૂકવણી બાદ તેણે કેટલી રકમ ચૂકવવાની બાકી રહેશે? તો પ્રથમ હપ્તો 1000 રૂપિયાનો છે એટલે એ બરાબર 1000, પછી 100 રૂપિયાનો વધારો કરે છે એટલે ડી બરાબર 100 રૂપિયા, તફાવત સામે તફાવત 100 થાય. તો એમાં કીધું કે 30મા હપ્તાની રકમ તો A30 બરાબર A વત્તા n-1, n ની જગ્યાએ 30 મૂકી દઈએ, 30 - 1 into d, એની જગ્યાએ 1000 એટલે એના બરાબર 1000 વત્તા 29 ગુણ્યા 100, એની જગ્યાએ 100 તો 1000 વત્તા 2900 એટલે 3900 એટલે A30 કેટલા મળ્યા? 3900 મળ્યા. હવે 30મા હપ્તાની ચૂકવણી બાદ કુલ સરવાળો જોઈએ તો S30 કરવો પડે. S30 બરાબર n/2 એટલે 30/2 કૌંસમાં 2 ગુણ્યા a ની જગ્યાએ 1000 વત્તા n-1 એટલે 30 - 1 into d ની જગ્યાએ 100. 15 2 30 છેદ ઉડી જાય અને 15 કૌંસમાં આવશે 2000 વત્તા 29 ગુણ્યા 100 એટલે 2900. તો 15 કૌંસમાં 2000 વત્તા 2900 એટલે 4900. તો 15 ગુણ્યા 4900 એટલે S30 કેટલો મળ્યો? 73500. એટલે 30 પદોનો સરવાળો કુલ કેટલો થયો? 73500 થયો. કુલ લોન રૂપિયા કેટલી હતી? 1,18,000 હતી. એમાં 30મા હપ્તા સુધીની ચૂકવણી કેટલી થઈ? તો કે 73500 થઈ. હવે એ બેની બાદબાકી કરીએ એટલે તમને જવાબ મળશે 44500. એટલે જવાબ લખી શકીએ કે આમ 30મા હપ્તાની ચૂકવણી બાદ તેણે 44500 રૂપિયા ચૂકવવાના બાકી રહેશે. 11મો દાખલો જોઈએ કે એક સમાંતર શ્રેણીનું 9મું પદ તેના બીજા પદ કરતા 6 ગણું છે. જો તે શ્રેણીનું 5મું પદ 22 હોય તો તે સમાંતર શ્રેણી શોધવાની છે. તો 9મું પદ તેના બીજા પદ કરતા 6 ગણું એટલે A9 બરાબર 6 ગુણ્યા A2. 9મું પદ એટલે A plus 8D એના બરાબર 6 ગુણ્યા A2 એટલે A plus D. તો A plus 8D બરાબર શું થાય? 6A વત્તા 6D. હવે એ આ બાજુ હશે A minus 6A બરાબર 6D માંથી 8D આ બાજુ એટલે minus 8D. 6 માંથી 1 જાય એટલે 5 પણ મોટા નિશાની માઇનસ એટલે -5A બરાબર 8 માંથી 6 જાય એટલે 2 પણ મોટા નિશાની માઇનસ એટલે -2D. તો 2 એક માઇનસ છે, ઓછો ઓછો વત્તા થઈ જાય. તો 5A is equal to 2D અને 2D આ બાજુ લઈ લે તો 5A minus 2D બરાબર 0 એ સમીકરણ પહેલું. પછી આગળ એમ કીધું કે 5મું પદ છે 22 છે તો 5A5 is equal to A plus 4D is equal to 22 એટલે A plus 4D બરાબર 22 સમીકરણ 2 કહીએ. આ બે સમીકરણમાં આપણે ઉકેલવા માટે આપણે બે સરખા કરવા પડે. તો અહીંયા 4D છે ને અહીંયા 2D છે તો સમીકરણ 1 ને 2 વડે ગુણીને સમીકરણ 1 ને 2 ને ઉકેલીએ. તો પહેલા ને 2 વડે ગુણીએ તો 5 2 10A minus 2 2 4 4D બરાબર 0. આ સમીકરણ નીચે લખીએ A વત્તા 4D બરાબર 22. ત્રણેય માઇનસ થશે, 4D કેન્સલ થાય બરાબર. નહીં આ પ્લસ જ ગણવાનો રહે ને એટલે એ રીતે કેન્સલ થાય. 10 ને આ 11 થશે બરાબર. અને આ છે પણ પ્લસ જ રહેશે, 3 3 પ્લસ જ રહેશે એટલે 4D પ્લસ માઇનસ ઉડી જશે. 10 ને 1 11 થાય અને અહીંયા 22 એમ લીધા. A બરાબર 22 ના છેદમાં 11 એટલે A કેટલો મળ્યો તમને? 11 2 22 છેદ ઉડી જાય ને A બરાબર 2 મળ્યા. હવે સમીકરણ 1 તમારું શું હતું? તો કે 5A minus 2D એમાં A ની જગ્યાએ 2 મૂકીએ તો 5 ગુણ્યા A એની જગ્યાએ 2 5 2 10 10 minus 2D બરાબર 0 એટલે 10 બરાબર 2D લખી શકીએ. સામે 2 છે એટલે D બરાબર 10/2 તો 5 2 10 છેદ ઉડી જાય એટલે D બરાબર તમને શું મળ્યું? 5 મળ્યું. હવે સમાંતર શ્રેણી તમારે જોતી હોય તો A ને D ઉપરથી મળી જાય તો A બરાબર પ્રથમ પદ 2 અને સામાન્ય તફાવત D બરાબર 5 હોવાથી પેલું પદ 2 મૂકો, 2 માં 5 ઉમેરો એટલે કેટલા આવે? 7. 7 માં 5 ઉમેરો તો 12, 12 માં 5 ઉમેરો તો 17 એટલે સમાંતર શ્રેણી તમને જવાબમાં મળી ગઈ. 2 7 12 17 આગળ એવી રીતે અપ ટુ જશે તો એ જવાબ થશે. 12મો દાખલો છે કે સમાંતર શ્રેણીના પ્રથમ 7 પદોનો સરવાળો 63 છે અને ત્યાર પછીના 7 પદોનો સરવાળો 161 છે. આ સમાંતર શ્રેણીનું 28મું પદ શોધવાનું છે. તો પહેલા S7 7મો પદનો સરવાળો S7 બરાબર 63 છે તો n/2 કૌંસમાં 2A plus n-1 into D બરાબર 63 ઉપર n ની જગ્યાએ 7 મૂકીએ તો 7 ના છેદમાં 2 કૌંસમાં 2A plus 7 - 1 into D બરાબર 63 થાય. તો 7/2 કૌંસમાં 2A plus 6D બરાબર 63 થાય. 7 2 14A વત્તા 6 7 42D બરાબર 126 થાય સમીકરણ નંબર 1. એ જ રીતે પછીના 7 પદોનો સરવાળો 161 છે તો S14 બરાબર 14/2 કૌંસમાં 2A plus 13D
તો S14 છે એ કેટલા થશે તો કે કુલ 14 છે એમાં 63 હતા, 161 જે છે એનો સરવાળો ઉમેરીએ તો 224 થયા ટોટલ. તો S14 ના ટોટલ થાય 224, એના બરાબર એ છેદ ઉડી જાય 7 7 2 14 એટલે 7 વધશે, કૌંસમાં 2a + 13d. હવે અહીંયા ગુણાકાર થાય તો 7 2 14a વત્તા 13 7 91d બરાબર 224 છે, સમીકરણ નંબર 2 કહીએ. સમીકરણ 1 અને સમીકરણ 2 નો ઉકેલ મેળવતા 14a વત્તા 42d બરાબર 126 પહેલું સમીકરણ લખ્યું, અને 14a વત્તા 91d બરાબર 224 બીજું સમીકરણ. ત્રણેય માઇનસ કરી નાખીએ, 14a કેન્સલ થઈ જાય, 42 માંથી 91 જાય એટલે -49d એના બરાબર 126 ને -224 કરીએ એટલે -98. હવે બે એક વાર માઇનસ માઇનસ છે પ્લસ થઈ જાય એટલે d બરાબર 98 ભાગ્યા 2, 98 ભાગ્યા 49 એટલે કેટલા થાય, d બરાબર 2. d તમને મળી ગયો બરાબર, 49 2 98 થાય ને તો d તમને 2 મળી ગયો. જે d મળ્યો 2 એ સમીકરણ 1 માં મૂકો તો 14a વત્તા 42 ગુણ્યા d છે એની જગ્યાએ 2 મૂકીએ એના બરાબર 126. તો 14a વત્તા 42 2 84 એના બરાબર 126. તો 14a બરાબર 126 માંથી 84 જાય એટલે 42. 14a બરાબર 42 થયા, 14 નીચે જશે તો a બરાબર 42 ભાગ્યા 14, 14 તેરી 42 એ તમને મળશે જવાબમાં 3. હવે 28મું પદ મેળવવાનું છે તો a 28 બરાબર a વત્તા 27d, એની જગ્યાએ તમે લખી શકો 3 વત્તા 27 ગુણ્યા d ની જગ્યાએ લખો 2, તો 3 વત્તા 27 2 54 બરાબર, તો 54 ને 3 57. તો 28મું પદ જે હતું એ આપણે મેળવવાનું હતું, તો એ 28 તમને કેટલું મળશે જવાબમાં 57 મળશે, 54 ને 3 57 જવાબમાં મળશે. ત્યાર પછી હવે આગળ જઈએ એમાં 13મો દાખલો આપણે જોઈએ. 13મો દાખલો છે સમાંતર શ્રેણી 75 72 69 નું કેટલામું પદ તે શ્રેણીનું પ્રથમ ઋણ પદ છે, જો તે nમું પદ હોય તો એ શોધવાનું છે. તો અહીં પહેલા તો જોઈએ તો a બરાબર 75 છે, d બરાબર 72 - 75 એટલે -3 આવશે d ની કિંમત. હવે n છે એ <0 હોવું જોઈએ, કારણ તો કે 0 કરતા નાનું હોય તો ઋણ પદ કહેવાય ને. તો n ની અંદર આપણે કિંમત મૂકી દઈએ a વત્તા n - 1 * d માં, કે a ની જગ્યાએ 75 વત્તા n - 1 * d ની જગ્યાએ -3 <0. તો 75 એમ રહેશે, અહીંયા વચ્ચે વચ્ચે ઓછા 3n અને ઓછો વચ્ચે વત્તા 3 0, 75 ને 3 78 3n થઈ જશે, આ બાજુ 3n પ્લસ થઈ જશે. 3 નીચે જાય 78 ભાગ્યા 3 n, તો n ગ્રેટર ધેન 78 ભાગ્યા 3 લખી શકીએ, n ગ્રેટર ધેન 26. એનો મતલબ શું થયો કે 26 માં પદ કરતા વધારે છે, તો એના પછીનું પદ કયું આવે તો કે 27. 26 થી મોટો અંક 27 આવે, તેથી શ્રેણીનું પ્રથમ ઋણ પદ કેટલામું છે 27મું છે. તો S27 તમે મેળવો બરાબર, તો તમને ટોટલ જે છે એ કિંમત મળી જાય. S27 બરાબર 27 ભાગ્યા 2 કૌંસમાં 2 * a ની જગ્યાએ 75 વત્તા a ની જગ્યાએ 27 - 1 અને d ની જગ્યાએ -3. 27 ભાગ્યા 2 કૌંસમાં 75 2 150 વત્તા 27 માંથી 1 એટલે 26 ગુણ્યા -3 એના બરાબર 27 ભાગ્યા 2 150 એમ રહેશે, 26 3 78 પણ નિશાની ઋણ થશે -78 એના બરાબર 27 ભાગ્યા 2 ગુણ્યા અહીંયા 2 ની બાદબાકી કેટલી થાય 72, 36 2 72 છેદ ઉડાડી દીધા તો 27 ગુણ્યા 36 એટલે એનો ગુણાકાર 972 થાય. એટલે S27 જે હતું nનું પદ 27 હતું અને S27 બરાબર 972 જવાબ મળે. ત્યાર પછીનો 14મો દાખલો છે કે સમાંતર શ્રેણીના 3 ક્રમિક પદો ચડતા ક્રમમાં છે, તે પદોનો સરવાળો 18 છે અને તેમના વર્ગોનો સરવાળો 180 છે, તો તે 3 પદો શોધવાના છે બરાબર. તો જોઈએ કે સમાંતર શ્રેણીના 3 ક્રમિક પદો ચડતા ક્રમમાં આપણે ગોઠવીએ તો a - d પછી a અને a+d થાય, તેથી a - d વત્તા a + d બરાબર 18 લખી શકીએ. 3 ક્રમિક પદોનો સરવાળો d પ્લસ માઇનસ કેન્સલ થઈ જાય, આ 3a થશે એના બરાબર 18 થશે, તો એ 6 તેરી 18 છેદ ઉડી જાય ને, a બરાબર 18 ભાગ્યા 3 કરો, 3 ક્યાં જાય સામે છેદમાં જાય, તો a બરાબર 18 નીચે 3 તો 6 તેરી 18 એટલે તમને કેટલો મળશે 6 મળશે જવાબમાં. રેડી. હવે તે પદોનો સરવાળો 18 છે અને વર્ગોનો સરવાળો 180 છે, તો વર્ગો કરીએ આપણે a - d આખા કૌંસ પર વર્ગ વત્તા a² વત્તા a + d આખા કૌંસ ઉપર વર્ગ એના બરાબર 180. વિસ્તરણ કરીએ આપણે નિત્યસમનું કે x² - 2ad + d² વત્તા a² એમ છે વત્તા
a square plus 2ad plus d square એના બરાબર 180 plus 2ad ને minus 2ad કેન્સલ થાય તો આ 3a square થયા અને plus 2d square થયા એના બરાબર 180 તો 3 કૌંસમાં a ની જગ્યાએ 6 મૂકવાના બરાબર એની કિંમત 6 છે તો 6 નો વર્ગ વત્તા 2d square બરાબર 180 6 નો વર્ગ થાય 36 36 તેરી 108 તો 108 વત્તા 2d square બરાબર 180 108 જમણી બાજુ જાય એટલે માઈનસ થાય 2d square બરાબર 180 માઈનસ 108 એટલે 2d square બરાબર 72 બે છેદમાં જશે એટલે d square બરાબર 72 ભાગ્યા 2 એટલે 36 2 72 છેદ ઉડી જાય ને તો d square બરાબર 36 અને બે નું વર્ગમૂળ કરો તો d બરાબર કેટલા મળશે 6 બરાબર બે બાજુ વર્ગમૂળ લ્યો એટલે d તમને મળી જાય કેટલો 6 હવે તો કે હવે ક્રમિક પદોમાં આપણે a મળી ગયો 6 અને d પણ 6 મળ્યો બરાબર એને બે a અને d બંનેની કિંમત 6 છે તો આપણે તમને ક્રમિક પદો કયા હતા a - t a અને a + t a ની જગ્યાએ 6 મૂકીએ d ની જગ્યાએ 6 મૂકીએ તો 6 - 6 a ની જગ્યાએ 6 અને a + d ની જગ્યાએ 6 + 6 તો 6 માંથી 6 જાય એટલે 0 પછીનું પદ આવશે 6 અને 6 + 6 એટલે 12 તો આમ તમને જે ત્રણ પદો છે એ ત્રણ પદો ક્યાં મળશે 0 6 અને 12 એ આપણા જવાબમાં મળશે ત્યાર પછી દાખલો 15મો છે કે એક સમાંતર શ્રેણીના ચાર ક્રમિક પદોનો સરવાળો કેટલો છે 20 છે તથા તેમના વર્ગોનો સરવાળો 120 છે તો તે ચાર પદો શોધવાના છે આપણે લખી શકીએ કે એક સમાંતર શ્રેણીના ચાર ક્રમિક પદોનો સરવાળો 20 છે તેથી a - t a + d a - 3d અને a + 3d નો સરવાળો લ્યો તો a - d + a + t વત્તા a - 3d વત્તા a + 3d બરાબર 20 હવે d વાળા છે -d + d કેન્સલ થાય -3d + 3d કેન્સલ થાય એટલે a જોઈએ તો ટોટલ 4a છે બરાબર 20 છે તો 4 છેદમાં જાય a બરાબર 20 ભાગ્યા 4 5 4 20 છેદ ઉડી જાય તો a બરાબર 5 મળ્યો હવે એમાં આગળ એવું કીધું કે તેમના વર્ગોનો સરવાળો 120 છે તો એના પાછા વર્ગો કરીએ a - d નો આખા કૌંસ ઉપર વર્ગ વત્તા a + d નો આખા કૌંસ ઉપર વર્ગ વત્તા a - 3d નો આખા કૌંસ ઉપર વર્ગ વત્તા a + 3d નો આખા કૌંસ ઉપર વર્ગ એના બરાબર 120 તો હવે શું થાય એની જગ્યાએ આપણે કિંમત મૂકી દે બધામાં 5 એની કિંમત આપણે 5 મળી ગઈ ને એ મૂકી દે તો 5 - d આખા કૌંસ ઉપર વર્ગ વત્તા 5 - d સ્ક્વેર d આખા કૌંસ ઉપર વર્ગ વત્તા 5 - 3d આખા કૌંસ ઉપર વર્ગ વત્તા 5 - 3d આખા કૌંસ ઉપર વર્ગ એના બરાબર 120 એની કિંમત 5 મૂકી દીધી હવે આનું વિસ્તરણ કરવાનું નિત્યસમનું 25 25 - 10d વત્તા d સ્ક્વેર વત્તા 25 વત્તા 10d વત્તા d સ્ક્વેર વત્તા 25 - 30d વત્તા 9d સ્ક્વેર વત્તા 25 વત્તા 30d વત્તા 9d સ્ક્વેર બરાબર 120 તો પ્લસ d 10d ને -10d છે એ કેન્સલ થાય ને પ્લસ 30d ને -30d કેન્સલ થાય 25 4 100 વત્તા 20d સ્ક્વેર બરાબર 120 થશે તો 20d સ્ક્વેર બરાબર 120 માંથી 100 જાય એટલે કેટલા વધે તો કે 20 તો d સ્ક્વેર બરાબર 20 ભાગ્યા 20 એટલે d સ્ક્વેર થાય 1 તો એનું વર્ગમૂળ કાઢો તો d બરાબર 1 થાય તો એ તમને 5 આપ્યો આગળ મેળવવાની d બરાબર 1 એની કિંમત આપણે મૂકીએ a - d માં મૂકીએ તો 5 - 1 એટલે 4 a + d માં મૂકીએ તો 5 વત્તા 1 બરાબર 6 a - 3d માં મૂકીએ તો 5 - 3 d ની જગ્યાએ 1 5 - 3 એટલે 2 અને a વત્તા 3d માં મૂકીએ તો 5 વત્તા 3 એટલે 8 તો એ ચાર પદો ક્યાં થશે તો કે 2 4 6 8 જે આપણો જવાબ છે 16મો દાખલો છે રામકલીને તેની પુત્રીને શાળામાં મૂકવા માટે 12 અઠવાડિયા પછી 2500 રૂપિયા ભરવાના છે તેણે પ્રથમ અઠવાડિયે 100 રૂપિયાની બચત કરી અને ત્યારબાદ દરેક અઠવાડિયે તે તેની અઠવાડિયે બચતમાં 20 રૂપિયાનો વધારો કરે છે શું 12 અઠવાડિયાના અંતે રામકલી 2500 રૂપિયા ભરી શકશે આ પ્રશ્ન દ્વારા કયા સદગુણો ઉજાગર થાય છે જવાબ લખી શકીએ કે પ્રથમ અઠવાડિયે 100 રૂપિયાની બચત કરી એટલે a બરાબર 100 થાય અઠવાડિયે બચતમાં 20 રૂપિયાનો વધારો કરે છે એટલે d બરાબર 20 થશે સામાન્ય તફાવત 20 થશે 12 અઠવાડિયાના અંતે કુલ સરવાળો થાય sn બરાબર n ભાગ્યા 2 કૌંસમાં 2a + n - 1 * d એટલે s12 બરાબર શું થાય 12 ભાગ્યા 2 કૌંસમાં 2 * n ની જગ્યાએ શું લખી શકીએ 100 લખી શકીએ પ્લસ n ની જગ્યાએ પાછા 12 - 1 બરાબર અને d ની જગ્યાએ કેટલા લખવાના 20 રેડી 12 ભાગ્યા 2 એટલે 6 2 12 લખી શકીએ આપણે હવે કૌંસમાં છે 100 * 2 એટલે 200 વત્તા અહીંયા થશે 12 માંથી 1 જાય તો 11 * 20 એના બરાબર 6 કૌંસમાં 200 વત્તા 11 * 20 એટલે 220 હવે 6 ગુણ્યા 200 વત્તા 220 એટલે 400 તો
નો ગુણાકાર કરશો બરોબર 6 ગુણ્યા એટલે 420 થશે અહીંયા 420 ગુણ્યા 6 એટલે 2520 તો S 12 કેટલો મળશે 2520 મળશે તો એમાં જવાબ લખી શકીએ કે હા રામકલી રૂપિયા 2500 ભરી શકશે કારણ કે તેની કુલ બચત છે તો 2520 થઈ છે બરોબર એટલે 20 રૂપિયા તો વધે છે એને તે નાની બચતનું મહત્વ ઉજાગર અહીંયા થાય છે એમ લખી શકો કે અહીંયા નાની બચતનું મહત્વ ઉજાગર થાય છે એ ઉપરાંત બાળકોના શિક્ષણ માટે વાલીઓ દ્વારા લેવામાં આવતી કાળજી જેવા સદગુણોનો પણ ઉજાગર થાય છે બાળકોના શિક્ષણ માટે વાલીઓ દ્વારા લેવામાં આવતી કાળજી જેવા સદગુણો પણ ઉજાગર થાય છે એ પણ અહીંયા લખી શકાય જવાબમાં રેડી ત્યાર પછી જોઈએ 17મો દાખલો એમાં નીચે આપેલ સમાંતર શ્રેણીઓ માટે આપણે માગ્યા મુજબના સરવાળા છે શોધવાના છે જેમાં પહેલું જોઈએ તો a વત્તા b a ઓછા b a ઓછા 3b એવા 22 પદોનો સરવાળો કરવાનો પ્રથમ પદ a બરાબર a વત્તા b છે સામાન્ય તફાવત d શું થાય તો કે આમાંથી બાદ કરવાનું a માઇનસ b માંથી a પ્લસ b બાદ કરો તો a માઇનસ b એમ નામ છે અને માઇનસ a અને માઇનસ b ઓછે વત્તે ઓછા થઈ જાય a કેન્સલ થઈ જાય પ્લસ માઇનસ એટલે માઇનસ 2b હોય તા d બરાબર માઇનસ 2b ને n એનું પદ છે 22 છે તો sn બરાબર n/2 2a plus n minus 1 into d ની અંદર s 22 મેળવી શકીએ n ની જગ્યાએ 22 ભાગ્યા 2 કૌંસમાં 2 into a ની જગ્યાએ a plus b વત્તા 22 minus 1 d ની જગ્યાએ સામાન્ય તફાવત minus 2b મેળવો ને એટલે અહીંયા લખવાનું 11 2 22 છે ઉડી જાય કૌંસમાં 2a વત્તા 2b થશે અહીંયા ગુણાકાર વત્તા અહીંયા થાય 21 કૌંસમાં minus 2b તો અહીંયા થશે 11 કૌંસમાં 2a વત્તા 2b અને આ બેનો ગુણાકાર થાય 21 2 42 minus 42b 11 કૌંસમાં 2a minus 40b બરાબર 2 માંથી 42 જાય એટલે 40 હવે આનો ગુણાકાર કરીએ 11 2 22 ને 40 ગુણ્યા 11 એટલે 440 જેથી s 22 બરાબર 22 અને 440b બીજું જે પદ છે એમાં જોઈએ x y નો સ્ક્વેર x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર અને x પ્લસ y હોલ સ્ક્વેર એમાં n પદનો સુધીનો સરવાળો લેવાનો છે પ્રથમ પદ a બરાબર x y આખા કૌંસ ઉપર વર્ગ છે સામાન્ય તફાવત d જોઈએ તો x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર માંથી આગલું પદ છે x y હોલ સ્ક્વેર એ આખું બાદ કરવાનું તો x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર નું છે માઈનસ કૌંસમાં x સ્ક્વેર minus 2xy plus y સ્ક્વેર થશે એનું વિસ્તરણ હવે x plus y સ્ક્વેર નું રહેશે આ માઈનસ છે એ માઈનસ પ્લસ માઈનસ થઈ જાય માઈનસ x સ્ક્વેર આ માઈનસ માઈનસ પ્લસ થઈ જાય પ્લસ 2xy અને માઈનસ પ્લસ માઈનસ થશે માઈનસ y સ્ક્વેર પ્લસ માઈનસ ઉડી જશે બરાબર x સ્ક્વેર પ્લસ માઈનસ ઉડી જશે તો વધશે 2xy એટલે d બરાબર 2xy મળ્યું હવે n પદો સુધીનો સરવાળો આપણે મેળવ્યો તો sn બરાબર શું થાય n/2 કૌંસમાં 2 into a ની જગ્યાએ x y હોલ સ્ક્વેર વત્તા n - 1 into d ની જગ્યાએ શું લખશું d ની જગ્યાએ 2xy લખશું મળ્યું ને આપણે 2xy રેડી એટલે એ 2xy અહીંયા લખશું આપણે હવે બેઝ કોમન કાઢી લે આગળ તો 2n/2 આ બે આગળ કાઢી લીધા કોમન કૌંસમાં x - y નો સ્ક્વેર વત્તા n - 1 into બે આગળ કોમન કાઢી લે into xy 2 કેન્સલ થઈ જાય sn કેટલો મળશે sn બરાબર n કૌંસમાં x - y હોલ સ્ક્વેર એટલે આખાનો સ્ક્વેર વત્તા n - 1 into xy તે આપણો જવાબ થશે ત્રીજો જે છે એમાં x - y છેદમાં x + y 3x - 2y છેદમાં xy x + y 5x - 3y છેદમાં x + y એમાં n પદ સુધીનો સરવાળો પ્રથમ પદ a બરાબર x - y છેદમાં x + y થાય સામાન્ય તફાવત d બરાબર 3x - 2y છેદમાં x + y માઈનસ x - y છેદમાં x + y હવે લસા લઈએ તો આમાં x + y બે માં કોમન છે એટલે નીચે x + y રહેશે ઉપર 3x - 2y ના થશે -x અને ઓછે વત્તા y થશે 3x માંથી 1x છે એટલે 2x થાય અને -2y + y માં -y થાય છેદમાં x + y તો છે તો n પદોનો સરવાળો માં સામાન્ય તફાવત d તમને આ મળ્યો 2x - y ને છેદમાં x + y હવે એની અંદર d ની જગ્યાએ એ મૂકવાનું a ની જગ્યાએ a ની કિંમત મૂકવાની પ્રથમ પદની sn બરાબર n/2 છેદમાં 2 into a ની જગ્યાએ x - y upon x + y વત્તા n - 1 into d ની જગ્યાએ લખશું 2x - y upon x + y n ના છેદમાં 2 કૌંસમાં x + y કોમન બે માંથી કાઢી લઈએ તો અહીંયા વધશે 2x - 2y વત્તા અહીંયા વધશે n કૌંસમાં 2
2x - y અને -1 કૌંસમાં 2x - y. તો n ના છેદમાં 2 × x + y છે અને 2x - 2y વત્તા n કૌંસમાં 2x - y એમ રાખ્યું છે. અહીંયા બેનો ગુણાકાર કરીએ તો -2x થશે અને વત્તા y થશે. +2x - 2x કેન્સલ થાય એટલે SN તમને મળી જશે જવાબમાં n/2 કૌંસમાં x + y અને અહીંયા કૌંસમાં વધશે n કૌંસમાં 2x - y અને +y માંથી -2y જાય એટલે -y વધે. રેડી? આ તમારો સરવાળો થયો, n પદોનો સરવાળો SN. તે જવાબમાં લખી શકીએ આપણે. 18મો જે દાખલો છે એમાં સમાંતર શ્રેણી 27, 24, 21 એના પ્રથમ કેટલા પદોનો સરવાળો શૂન્ય થાય છે જોવાનું છે. તો એ 27 જોઈએ તો d = 24 - 21 = -3 એટલે d તમને મળી ગયો -3. હવે સરવાળો શૂન્ય થવો જોઈએ એટલે SN = 0 થવું જોઈએ. તો SN = n/2 2a + n - 1 × d ની અંદર SN ની કિંમત 0 મૂકીએ. એના બરાબર n/2 કૌંસમાં 2 × a ની જગ્યાએ 27 વત્તા n - 1 અને d ની જગ્યાએ -3. એટલે 0 = n/2 અને અહીં થશે 54 - 3n વત્તા 3 એટલે 0 = n/2 આ થશે 57 - 3n. હવે આ n/2 આ બાજુ સામે જાય તો 0 × 2/n થઈ જાય એના બરાબર 57 - 3n. તો આ 0 થઈ ગયું. 3n સામે જાય 3n = 57. n = 57/3 એટલે n = 19. શું કામ? 19 તરી 57 છે તો ઉડી જાય ને. એટલે આપણે કહી શકીએ કે આ જે શ્રેણી આગળ જો જાય એમાં કેટલા પદનો સરવાળો શૂન્ય થાય તો કે 19 પદનો સરવાળો શૂન્ય થાય. આમ પ્રથમ 19 પદોનો સરવાળો શૂન્ય થાય એ આપણે જવાબમાં લખી શકીએ. 19મો દાખલો છે કે 11 ની ગુણિત હોય તેવી 3 અંકની ધન પૂર્ણાંક સંખ્યાઓનો સરવાળો શોધવાનો છે. તો 11 ના ગુણિત હોય તેવી 3 અંકની ધન પૂર્ણાંક સંખ્યાઓ કઈ થાય? 11 ના ગુણી શકાય, બરાબર? 110, 121, 132 એવી રીતે 990 છેલ્લા આવશે, બરાબર? તો a = 110 અને d બરાબર સામાન્ય તફાવત 121 માંથી 110 છે એટલે 11. d તમને મળ્યો 11 અને છેલ્લું જે પદ છે n = 990 થશે. હવે an = a + n - 1 × d પ્રમાણે an ની જગ્યાએ 990 એના બરાબર a ની જગ્યાએ 110 વત્તા n - 1 × d ની જગ્યાએ 11. 990 માંથી 111 બાદ થશે એના બરાબર 11n - 11 આ થશે 880. 11 આ બાજુ આવશે એટલે +11 એના બરાબર 11n. તો 11n = 891 તો n = 891/11 એટલે n કેટલો થશે? 81 થશે, બરાબર? હવે આપણે જે n મેળવો 81, બરાબર, એ આપણા કુલ પદો છે. SN = n/2 કૌંસમાં a + l પ્રમાણે n ની જગ્યાએ 81 મૂકી દેવાના. તો 81/2 એટલે કૌંસમાં 110 a ની જ કિંમત થશે અને 990 l ની કિંમત થશે જે આપણે લખી છે. 81/2 કરો એટલે 40.5 એને ગુણ્યા બેનો સરવાળો થાય 1100. તો S81 પણ કહી શકો. છેલ્લું પદ છે 81 છે. 81 પદનો સરવાળો S81 = 44550 થાય. તો જવાબ લખી શકીએ કે આમ 3 અંકની ધન પૂર્ણાંક સંખ્યાઓનો સરવાળો 44550 થાય. 20મો દાખલો છે સમાંતર શ્રેણીમાં a12 = 37 અને d = 3 આપેલું હોય તો a અને S12 શોધવાના છે. તો a12 = 37, d = 3 અને n = 12 મૂકવાના. an = a + n - 1 × d ની અંદર a12 = a વત્તા 12 - 1 × d ની જગ્યાએ 3. હવે a12 છે 37 મૂકી દઈએ એના બરાબર a વત્તા આ થશે 11 × 3 એટલે 33. 37 માંથી 33 જાય એટલે 4. તો a બરાબર તમને કેટલો મળશે? જવાબમાં 4 મળશે. હવે SN નું સૂત્ર આપણું છે SN = n/2 કૌંસમાં પ્રથમ પદ અંતિમ પદ a વત્તા l. તો S12 કરવું છે આપણે. તો S12 બરાબર તો કે એની જગ્યાએ 12 મૂકો છે તેમાં 2. પ્રથમ પદ 4 છે વત્તા છેલ્લું પદ છે 12 એટલે 37 છે. તો 6 × 2 = 12 એટલે 6 આવશે અને એને ગુણીએ 37 ને 4 41 તો 6 × 41 કેટલો થાય? 246. તો S12 ની કિંમત કેટલી મળશે? 246. 21મો દાખલો છે સરવાળો કરો -100 વત્તા -92 વત્તા -84 વત્તા એવી રીતે 92 સુધી જવાનું. પ્રથમ પદ એ તમને મળી ગયું -100. સામાન્ય તફાવત d કેટલો થાય? -92 ઓછા 100. -92 ઓછા વત્તા 100 થઈ જાય. 100 માંથી 92 જાય એટલે 8 વધે તો d તમને મળ્યો 8.
અને છેલ્લું n પદ છે 92 છે. તો n નું સૂત્ર શું છે? n બરાબર a plus n minus 1 into d છે. એમાં a ની જગ્યાએ 92 મૂકી દઈએ, એના બરાબર a ની જગ્યાએ -100 મૂકીએ વત્તા n minus 1 into d ની જગ્યાએ 8 મૂકીએ. હવે 92 એમ છે, 100 આ બાજુ આવશે એટલે પ્લસ 100 થઈ જશે, એના બરાબર 8 કૌંસમાં n minus 1 છે. 92 વત્તા 100 એટલે 192 બરાબર 8 કૌંસમાં n minus 1. n minus 1 8 સામે જાય તો 192 ના છેદમાં 8 થાય. તો 24 8 192 થાય તો n minus 1 બરાબર 24 લખી શકીએ. એક જમણી બાજુ જાય તો n બરાબર 24 વત્તા 1 એટલે 25. તો n તમને મળી ગયા કેટલા? 25. હવે કુલ 25 પદો છે. એ બધાનો સરવાળો કરવાનો. તો SN નો સૂત્ર આપણે ખ્યાલ છે, SN બરાબર n/2 કૌંસમાં 2a plus n minus 1 into d, જેમાં s 25 થશે. 25 પદોનો સરવાળો એના બરાબર n ની જગ્યાએ 25, 25 ભાગ્યા 2 કૌંસમાં 2 into a, એની જગ્યાએ -100 વત્તા n minus 1 એટલે 25 minus 1 અને d ની જગ્યાએ 8. એના બરાબર જોઈએ તો 25 ભાગ્યા 2 એટલે 12.5 કૌંસમાં 100 2 200 એટલે -200 થાય વત્તા 25 માંથી 1 જાય તો 24, 24 ગુણ્યા 8 એટલે 192. તો 12.5 કૌંસમાં -200 વત્તા 192 એટલે -8 વધે. 12.5 ગુણ્યા -8 કરીએ તો બેનો ગુણાકાર 12.5 ગુણ્યા -8 એટલે -100 થાય. તો આ 25 પદોનો સરવાળો જે છે એ કેટલો થાય? -100 જવાબ મળે. 12મો દાખલો છે એમાં 22મો દાખલો છે. 7 સમાંતર શ્રેણી 3 8 ને 13 ત્યાંથી લઈને 253 એ સમાંતર શ્રેણીનું છેલ્લેથી 20મું પદ શોધવાનું છે. તો આ સમાંતર શ્રેણી છે 3 8 13 ને છેલ્લું 253, એને ઉલટું કરી નાખીએ તો છેલ્લેથી સમાંતર શ્રેણી લખી શકીએ. 253 પહેલું પદ થઈ ગયું બરાબર. પછી 13 8 3 એમ ઉલટી શ્રેણી લખી શકીએ કે ન લખી શકીએ? લખી શકાય. તો છેલ્લેથી આપણે 20મું પદ મેળવવું તો શ્રેણી જ આખી ઉલટી કરી દીધી. શ્રેણી ઉલટી કરીને પહેલેથી મેળવી લઈએ. તો a બરાબર 253. d શું થાય? કે d થાય તમારો 8 - 13 એટલે d બરાબર -5. તો છેલ્લેથી 20મું પદ મેળવવું છે તો આપણે આખી શ્રેણી ઉલટી કરી એટલે આગળથી મેળવી શકીએ. a 20 બરાબર a વત્તા n minus 1 into d. a 20 બરાબર શું થાય? તો કે a ની જગ્યાએ 253 વત્તા n ની જગ્યાએ 20, 20 minus 1 into d ની જગ્યાએ -5. 253 વત્તા 19 થશે. 20 માંથી 1 જાય તો 19, 19 5 95 પણ માઇનસ થશે તો 253 - 95 એટલે 158. તો 158 જવાબ આવ્યો a 20 બરાબર. એટલે લખી શકીએ આમ છેલ્લેથી 20મું પદ 158 છે. એ જવાબ થયો. 23મો દાખલો છે. એમાં સરવાળો શોધવાનો છે. -5 વત્તા -8 વત્તા -11 પ્લસ અપ ટુ પ્લસ -230 સુધી. તો પ્રથમ પદ a બરાબર -5 છે, d બરાબર -8 ઓછા 5, તેના બરાબર -8 વત્તા 5 થઈ જાય એટલે d તમને મળે -3. an છેલ્લું પદ છે -230. હવે an બરાબર a plus n minus 1 into d પ્રમાણે an ની કિંમત -230 મૂકીએ, એના બરાબર a ની કિંમત -5 મૂકીએ વત્તા n minus 1 into d ની કિંમત -3 મૂકીએ. આ -230 છે, આ બાજુ +5 થઈ જશે, ડાબી બાજુ આવશે એટલે એના બરાબર અહીંયા થશે -3 n વત્તા 3. -230 માં 5 ઉમેરો એટલે -225. આ 3 ડાબી બાજુ હશે એટલે -3 થાય, એના બરાબર -3. હવે 228 થાય, બે માઇનસ છે એટલે બે પ્લસ કરી શકીએ. 3n બરાબર 228, તો n બરાબર 228 ના છેદમાં 3. 76 228, તો n બરાબર કેટલો મળશે તમને? 76. એનો મતલબ કે આવા 76 પદો છે. સરવાળો કરવાનો છે પણ 76 પદો છે. હવે SN નો આપણી પાસે સૂત્ર છે SN બરાબર n/2 કૌંસમાં પ્રથમ પદ વત્તા અંતિમ પદ. તો n ની જગ્યાએ 76 મૂકી દઈએ. 76 ભાગ્યા 2. પ્રથમ પદ -5 છે અને માઇનસ અંતિમ પદ છે 230 છે. 38 2 76 એટલે 38 વધશે અને 230 ને 5 એટલે 235 પણ માઇનસ થશે. 38 ગુણ્યા 235 એટલે 8930 થાય, પણ માઇનસ છે એટલે માઇનસ લખવાના. તેથી SN બરાબર શું થાય? -8930 જવાબ મળશે, જે આ શ્રેણીનો કુલ 76 પદો થાય છે અને એના સરવાળો ટોટલ થાય છે. SN બરાબર -8930 જે જવાબ થાય છે. તો આ વિભાગ C આધારિત દરેક દાખલાઓ તમને ખ્યાલ આવી ગયો છે કઈ રીતથી દાખલાઓ ગણી શકીએ. અલગ અલગ પદ્ધતિ યાદ રાખવાની છે બરાબર. ક્યારે કઈ રીત વાપરવી એ ખાસ યાદ રાખજો. ને કોઈ પણ દાખલો પરીક્ષાની અંદર આવી રીતે પૂછ્યો હોય તો તમે સરળતાથી લખી શકો, એનો દાખલો ગણી શકો, જવાબ આવડી જાય બરાબર.
આવા ઘણા બધા વિડીયોઝ મુકાઈ ગયા છે, ન જોયો તો જોઈ લેજો. આ વિડીયો ગમ્યો હોય તો જરૂરથી લાઈક કરજો અને તમારા મિત્રોને પણ વિડીયો શેર કરજો. સાથે ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો. નેક્સ્ટ વિડીયોમાં ફરી પાછા મળીએ વિભાગ ડી સાથે. થેન્ક યુ વેરી મચ એન્ડ ટેક કેર.